કે છે ચલો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. હા અરે ભાઈ ચલો હા વાંચો ચલો તાર વાંચો વાંચો. એટલે વાંચો આપણે એકબીજાની સામે આમ તાકીને તાકીને જોઈ નહીં રહેવાનું, વાંચવાનું છે. વાંચો કોને જેને વાંચવાની ઈચ્છા હોય બસ. જયપાલ ગટ્ટુ વાંચવાની ઈચ્છા કરી? જયપાલ 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 ગટ્ટુ કોઈને વાંચવાની ઈચ્છા નહીં, બોલો શું કહેવાનું. એટલે ગુજરાતી મીડિયમમાં છે એટલે નહીં વંચાય. ઇંગ્લિશ મીડિયમમાં તો એમ કઈ રીડ અલાઉડ નું એક ઓપ્શન આવે છે, જો દેખાય અહીંયા રીડ અલાઉડ, એ વાંચી રાખત. એટલે આસ્થા તું વાંચજે, આ તો કોઈ વધતું જ નહીં યાર. 5 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ કરવામાં આવે છે. પ્રયોગ દરમિયાન સિક્કાની ઉપરની તરફ છાપ આવે તે ઘટનાને સફળતા ગણીએ તો સફળતાની સંખ્યાનું સંભાવના વિતરણ મેળવો. જો આ પ્રયોગનું 3200 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ મેળવો. આ વિતરણ માટે સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત તથા તેનું પ્રમાણિત વિચલન પણ મેળવો. હવે n બરાબર 5 સિક્કા તો છોટા n 5 અને 3200 વખત પુનરાવર્તન થાય છે, આ છે બડા n, કેપિટલ N બરાબર 3200. હવે સિક્કા પર છાપ આવે એટલે રૂપિયાનો સિક્કો દરેક જણા કિંગ ક્રોસ બધા કરતા હશો. કિંગ ક્રોસ કરીએ તો કિંગ આવે કે ક્રોસ આવે, એટલે બગ્ગા આવે કે કાંટા આવે, તો એની સંભાવના 1/2 છે. અહીંયા એને લખેલું છે કે ભાઈ સિક્કા સમતોલ હોવાથી છાપ મેળવવાની. છાપ એટલે તમારી ભાષામાં બગ્ગો, તમે તેને બગ્ગો કહો ને એને છાપ કહેવાય, ઇંગ્લિશમાં બોલે તો કિંગ કહેવાય, ને ગુજરાતીમાં બગ્ગો પેલો તારક મહેતામાં આવે છે એ બગ્ગો નહીં. અહીંયા બગ્ગા એટલે વાઘ આવે પર, એની સંભાવના 1/2. હવે છાપ આવે એને તમે શું કહેવાય સફળતા કહો તો P બરાબર તમારા સફળતાની સંભાવના 1/2 થઈ. હવે સફળતાની સંભાવના 1/2. હવે તો Q બરાબર કદાચ સમજી ગયા ભાઈ સાહેબ, વારી ઘડી ન કરાવશો. Q બરાબર 1 - P થાય, 1 - P એટલે 1 - 1/2 સમજી ગયા. Q બરાબર 1/2 થાય. n બરાબર તો મેં પહેલા જ તમને કહી દીધા કે છોટા n નાગપુર, તો એ તમને છે 5 સમતોલ સિક્કા લેવાની વાત કરે છે. હવે એનો પ્રશ્ન શું હતો? પણ સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ લખો. ક્યાં ગયું? 1 મિનિટ પછી. એક તો પેલા સફળતાની સંખ્યાનું સંભાવના વિતરણ મેળવો અને આ સફળતાની સંખ્યાનું અપેક્ષિત આવૃત્તિ વિતરણ અને તેનું પ્રમાણિત વિચલન, આટલું તમારે મેળવવાનું છે. તો જો નીચે એને કરેલું છે, પહેલા તો આપણું સૂત્ર દ્વિપદી સંભાવના વિતરણનું, જે તમે પરિચિત છો. ઓકે, હવે આ સૂત્રમાં કિંમત મૂકી ભાઈ n બરાબર, તો n બરાબર જે 5 સિક્કા હતા એટલે n ની જગ્યાએ મૂક્યા એને અહીંયા 5. x અત્યારે આપણે કેટલા મૂકવા એ ખબર નથી, એટલે એને મૂક્યા x. p બરાબર 1/2 એની x ઘાત, અને q બરાબર પણ 1/2 એની n એટલે કે 5 - x ઘાત. ઓકે, તો તમારો જવાબ શું આવ્યો? 5cx ઇન્ટુ 1/2 ની x ઇન્ટુ 5 અને x, અને અહીંયા જે થઈ ગયું એ 5cx 1/2 અને એની આ 5 ઘાત. હવે અહીંયા થોડું કન્ફ્યુઝન થશે હો તમને, એ સાહેબ અહીંયા કઈ ખબર ના પડી. બોલો કોને ખબર પડી કે આ સાહેબ આ આવું હતું, આનું સીધું આવું કીધે ખબર ના પડી? પડી ખબર? બોલો. એટલે તો હા કે ના તો બોલો, ખબર પડી ના પડી?
ના સર. કારણ કે કોમર્સમાં બેઠા છો, બોલે એના બોર વેચાય કોમર્સમાં તો કે હક નહીં. ઓકે, તો મેન આ જો હવે કઈક નાના ધોરણમાં કઈ શીખવાડ્યું. આ બંનેના આધાર સરખા છે, દેખાય છે બંનેમાં એક દૂતીયાંશ એક દૂતીયાંશ છે, આધાર સરખા છે. જ્યારે આવું હોય ને ત્યારે તમે આવું કરી શકો. આ 1/2. બીજા સમજાવવા ટ્રાય કરો, પરફેક્ટ ના સમજાય. હવે આ બે જણાને ભેગા કરો, આ બે જણા જોડે ભેગા કરી નાખવાના. આ બે જણા ભેગા થાય તો શું થાય ખબર છે? આ x વત્તા 5 ઓછા x. હવે આ વત્તા x ને ઓછા x ઉડી ગયા, આવડી ગયા પ્લસ ઓર માઇનસ. તો વધ્યું શું? વધ્યું 1/2 અને એની 5 ઘાત. એક તો સાહેબ અહીંયા કયું છે જો ખબર પડી કે આ રીતે આયા 1/2 ની 5 ઘાત અને 5cx તો હતા જ. હવે આગળ તમે કરો 1 ની 5 ઘાત 5 થાય, 2 ની 5 ઘાત 32 થાય. તેને આગળ વધીને શું કરી નાખ્યું? તેને કરી નાખ્યું 5cx ભાગ્યા 32. કારણ કે 1 ની 5 ઘાત 1 પરંતુ 2 ની 5 ઘાત 32 થાય. અને હવે જે એની અપેક્ષિત આવતી વિતરણ જે આ રીતે મેળવાય, બરોબર? જો આ અપેક્ષિત આવતી વિતરણ. હવે અપેક્ષિત આવતી વિતરણ માટે સહેજ નાનું કરીએ. હા, હવે x બરાબર, તો x બરાબર જે આ 0 મૂકીએ, ધ્યાનથી જોજો કે મિસ્ટેક ના થાય. આની વાત ચાલે છે. થેન્ક યુ. હા, જો આ ખરું ને 5cx ભાગ્યા 32, એ જ વસ્તુ અહીંયા લખેલી છે 5cx ભાગ્યા 32. 5cx. સર આટલા મોટા દાખલા બોર્ડમાં પૂછાય ખરી? હા, તો 3 માર્ક્સ થયા. 32. હવે આની અંદર જો x ની કિંમત કેટલી મૂકવાની છે? તો x ની કિંમત 0 1 2 3 4 5. કેમ 5 જ? 5 જ સમતોલ સિક્કા ઉછાળવાના છે. n 5 જ છે, એનાથી વધારે નહીં મૂકવાના. તો એ મૂકતા જાઓ. 5c0. 5c0 નો જવાબ શું થાય? 1. અને નીચે તો 32 છે તમારે, એટલે 1/32. પછી હવે x બરાબર 1 મૂકો. x બરાબર 1, અહીંયા x ની જગ્યાએ 5c1. 5c1 5 થાય, 5/32. પછી x બરાબર 2 મૂકો. 5c2. તો 5c2 એટલે 10 થાય કે યાદ હોય તો શોર્ટકટ 5 × 4 20. 20/2. હવે એ રીતે આ x બરાબર મૂકો. તો તમે ધ્યાનથી જુઓ, આ તમે શોધી રહ્યા છો p of x 4 અને 5 મૂકો. અને આ જે શોધી રહ્યા છો તમે આ p of x શોધ્યું. તમને પ્રશ્નમાં શું હતું? અપેક્ષિત આવૃત્તિ. ઓકે, તો અપેક્ષિત આવૃત્તિનું જે કહેવાય ને આ સૂત્ર કેપિટલ N ગુણ્યા p of x. ઓકે, હવે આ p of x શોધ્યા અને કેપિટલ N મેં આગળ ઉપર જ તમને બતાવ્યા હતા, અહીંયા લખ્યા હતા 3200. હા, દેખાય? કારણ કે આ સિક્કાનું 3200 વખત પુનરાવર્તન થાય છે, મતલબ આ તમારા કેપિટલ N 3200 હતા. હા, તો બધામાં જો 3200. હવે ટૂંકમાં આ જે જવાબ આવ્યા છે, આ બધા જ જવાબને 3200 વડે ગુણી નાખવાના. તો જો આને 3200 વડે ગુણો એટલે તમારે જે જવાબ આવે કે 100 500 સો બરોબર. અને આ જવાબોનો ધારો કે તમે સરવાળો કરો ને તો 3200 થાય. આની વાત કરું છું. આ બધાનો જો સરવાળો કરો 3200 થશે, થવું જોઈએ. તેના પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન હતો સફળતાની સંખ્યાની અપેક્ષિત કિંમત. હવે આના આગળ બી આવ્યું અપેક્ષિત આવ્યું, મેં તમને કીધું મધ્યક. મધ્યક એટલે NP, છોટા n 5 અને p એટલે 1/2. 5 × 5/2 એટલે 2.5. પછી પ્રમાણિત વિચલન √NPQ. દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મમાં પ્રમાણિત વિચલન આપેલું છે. તમે વાંચ્યું હોય યાદ હોય તો, નહીં તો બતાવી દઉં તમને.
બરોબર જો આ લખ્યું છે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ અને એમાં પ્રમાણિત વિચલનનું સૂત્ર દેખાય અંડર રૂટ NPQ માટે ત્યાં આગળ લખેલું છે અંડર રૂટ NPQ. ઓકે હવે છોટા n 5 p 1/2 q 1/2 ગુણાકાર કરો તો 5 × 5 ને નીચે 4 5/4 એટલે 1.25 1.25 નું રૂટ કરો આવી ગયો જવાબ. તો આ રીતે કરવાનો હતો તમારે દાખલો. બરોબર હવે નેક્સ્ટ આ ઉદાહરણ સલંગ મીટિંગ હોય ને એટલે રોજ કરતા એકાદ દાખલો તમારે વધારે ચલાવો તો ચલાવો કારણ કે પેલી મીટિંગ એન્ડ થાય નવી મીટિંગ કરો અને બધામાં થોડોક તમારે સમય જતો રહે. શું વાત કે જયપાલ ગટ્ટુ હજુ હવે એન્ટ્રી મારે છે. ચલો હવે આની રકમ આપો. ચલો માહી વિશાખા વાંચો રકમ. એકલી આસાન ભાઈ થાક લાગશે. વાંચ માહી. ભાઈ તારો વારો છે જો. સર્વપતિ વાંચી. માઈ એકવાર વાંચ્યું, મેં બી એકવાર વાંચ્યું, વિશાખા વાંચશે. તો વિશાખા તું વાંચ. વિશાખા વાંચ. હા હા વાંચો. એક જાહેર કરતી કંપની એવો દાવો કરે છે કે 5 ગૃહિણીઓમાંથી 4 ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકતી નથી. આ દાવાની ચકાસણી કરવા માટે 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીઓનો એક એવા સમૂહોનો વિભાજિત કરવામાં આવે છે. જો આ દાવો સાચો હોય તો આ બધા સમૂહમાંથી કેટલાક સમૂહ પેટો વધુમાં વધુ એક ગૃહિણી પછી બીજો ફક્ત 2 જ ગૃહિણીઓ માખણની 2 જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકાશે. જો ફરીથી આ દાખલો પેલા જહાજ વાળો થયો પેલો નતું 9માંથી એક જહાજ સહી સલામત પહોંચે છે ડૂબી જાય છે અને જહાજ સહી સલામત પહોંચે એની સંભાવના શોધો. બસ એના જેવું આવ્યું. અહીંયા જો આ તફાવત પારખી શકતી નથી એ આપ્યું છે પણ અહીંયા પ્રશ્નમાં શું છે તફાવત પારખી શકે તો તફાવત પારખી શકે આ તમારો પી થઈ ગયો અને આ શું થઈ ગયો ક્યુ. પારખી શકતી નથી તો આ પારખી શકતી નથી એનો જવાબ શું થઈ ગયો ક્યુ બરાબર 5માંથી 4 પારખી નથી શકતી એનો મતલબ આ 4/5 એ થઈ ગયો તમારો ક્યુ અને પી બરાબર કેટલા થાય તો બોલો ખબર છે કોઈને પી બરાબર પી બરાબર થાય તમારે આ 1/5 કેટલા કેમ 1/5 ખબર છે 5માંથી 4 જાય 1/5 ઓકે અને મોટો એન 5000. હવે કહાની મેં ટ્વિસ્ટ બહુ બધા છે આમાં તો જોઈ લો મેં જે તે કર્યું એ પ્રમાણે ઓકે ચલો તો હવે ચલો આટલે સુધી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ તમારો ક્યુ ક્યાં ગયો બરોબર નહીં લખાવું
હવે અહીંયા જે વસ્તુ હતો કે જો કુલ કેટલી દાવાની ચકાસણી માટે કુલ 5000 ગૃહિણીઓ અને 5 નો એક સમૂહ, તો 5000 ભાગ્યા 5 કરો, કુલ 1000 સમૂહો બનાવવામાં આવ્યા. ઓકે, વાંચો. 5000 ગૃહિણીઓને યાદચ્છિક રીતે 5 ગૃહિણીના એક એવા સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે, માટે 1000 સમૂહો બનશે. હવે આ n બરાબર 5, p બરાબર 1/5 અને q બરાબર, તો મેં તમને ઉપર સમજાવી દીધા. આપણું આ દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર કે p of x બરાબર ncx p raised to x ને q raised to n minus x. હવે આની અંદર ધારો કે તમે કિંમત મૂકો, તો કિંમત મૂકો તો શું થાય કે ભાઈ n બરાબર 5 અને x નથી ખબર, p બરાબર 1/5, x નથી ખબર, q બરાબર 4/5, n 5 અને x નથી ખબર. બરોબર, આ રીતે. હવે વાત કરીએ આપણે તો જે હતો પહેલો પ્રશ્ન, એનો પહેલો પ્રશ્નમાં જઈએ. વધુમાં વધુ એક ગૃહિણી તફાવત પારખી શકે. વધુમાં વધુ એક ગૃહિણી એટલે એક થી વધારે ને એનાથી ઓછી ચાલે, એટલે એક ગૃહિણી અથવા શૂન્ય ગૃહિણી, એટલે x બરાબર 0 કે 1. અહીંયા પ્રશ્ન એવો છે કે બે બ્રાન્ડ છે, અમૂલ અને સુમૂલ. બરોબર, હવે અમૂલ અને સુમૂલ બંનેની માખણની બ્રાન્ડ છે. તમને ચખાડવામાં આવે છે, આંખે પટ્ટીઓ બાંધી, આંખે પટ્ટી બાંધી, ચલ વિશાખા લે આ 1 ચમચી માખણ ખા, એ બીજી ચમચી માખણ ખા. હવે બોલ આમાંથી અમૂલનું કયું સુમૂલનું કયું? તો એ માખણ પારખવાનું છે કે માખણ આંખે પટ્ટીઓ બાંધી ચમચી માખણ તમને આલ્યું, રોટલામાં ખાવું હોય તો વાંધો નહીં, પીઝામાં નાખીને ખાવું હોય તો વાંધો નહીં, પણ તમારે ટેસ્ટ કહેવાનો છે કે આમાં તમે જે રોટલો, પીઝાનો રોટલો જે કંઈ બી ખાધું, એમાં અમૂલ વાળું માખણ કયું હતું, સુમૂલ વાળું માખણ કયું હતું. તો એ પારખી શકવાની કે વધુમાં વધુ 5 માંથી જે ગ્રુપ બનાયા, તમે 5 ગૃહિણીના એવા 1000 ગ્રુપ બનાયા, એમાં કે વધુમાં વધુ એક ગૃહિણી એટલે એક કે તેથી ઓછી ગૃહિણી તફાવત પારખી શકે, એટલે x 0 અને 1 નો સરવાળો. તો જો આવી ગયું ભાઈ, 1000 સમૂહમાં વધુમાં વધુ એક ગૃહિણી માખણની બે જુદી જુદી બ્રાન્ડ વચ્ચેનો તફાવત પારખી શકે તેવા સમૂહોની સંખ્યા. હવે સમૂહો તો 1000 છે, 5000 ભાગ્યા 5 કર્યું એટલે, ને તમારે p of 0 અને 1 નો સરવાળો. p of 0 અને 1 નો સરવાળો એટલે શું? x બરાબર એક વાર 0 મૂકવાના અને એક વાર 1 મૂકવાના. સૂત્ર તમને અહીંયા છે, સૂત્ર જલ્દી આવી જા, ક્યાં ગયું સૂત્ર? હા, આ રહ્યું સૂત્ર, દેખાય? હવે આ સૂત્રમાં ncx, n એટલે 5 અને cx એટલે 0, p એટલે 1/5 અને એની x એટલે 0 ઘાત, q ની n - x ઘાત, q એટલે 4/5 અને એની n એટલે 5 અને x એટલે 0. હવે ધારો કે આનું તમે સમાધાન કરો તો 5c0 નો જવાબ થાય 1 એકો, 1/5 ની શૂન્ય ઘાત એટલે એનો જવાબ પણ થાય 1 એકો, અને આનો જવાબ કે 4/5, 5 માંથી શૂન્ય ઘાત જાય એટલે 5 જ ઘાત વધી. આનો મતલબ તમારે 4 ની 5 ઘાત ને 5 ની 5 ઘાત કરીને જે જવાબ આવે અહીંયા લખવાનો. તો ચલો તમને કરાવીએ. હા, પહેલા આપણે વાત કરીએ છીએ આની, આ દેખાય તમને, આ 4 ની 5 ઘાત, બરોબર, કે 4 ની 5 ઘાત કરવાની છે. તો 4 ની 5 ઘાત આપણે બતાવીએ કેટલી થાય, 4 ગુણ્યા, હવે જો 5 ઘાત ને એટલે તમારે શું કહેવાય કે 4 વાર દબાવવાનું છે, 1 2 3 4, 1024. ચલો આવી ગયું 1024. હવે આ 5 ની 5 ઘાત કરવાની છે, બરોબર? ચલો 5 ની 5 ઘાત કરીએ આપણે, 5 ગુણ્યા 5 ઘાત એટલે 4 વાર દબાવવાનું, 1 2 3 4 વાર દબાવ્યું.
તો થઈ ગયું 3125. ઓકે, અને નીચે પણ લખી દીધું 1024 ને ભાગ્યા 3125. હવે આની વાત કરવા 5c1 5c1 નો જવાબ થાય 5. 1/5 તો 1/5 ની 1 ઘાત 1/5 ની 1 ઘાત એટલે 1/5 જ થાય. હવે અહીંયા 4/5 અને એની 5 ઓછા 1 5 ઓછા 1 એટલે કેટલી થાય 4 ઘાત. તો 4 ની 4 ઘાત 5 ની 4 ઘાત કરીએ 4 ની 4 ઘાત કરીએ 4 ગુણ્યા 1 2 3 256. એક ઓછી દબાવવાની 5 ની 4 ઘાત 5 ની 4 ઘાત એટલે જો 5 ગુણ્યા 4 એટલે 3 વાર દબાવવાનું 1 2 3 એક એક લોચા વાગ્યા 5 ગુણ્યા 1 2 3 625. તો જો આવી ગયા 625. હવે આ 3 3 નો ગુણાકાર કરવાનો એ આ દેખાય 5 ગુણ્યા 256 નો ગુણાકાર બરોબર. ઓકે, અહીંયા 5 5 ઉડી ગયા. આ 5 5 કેન્સલ કેન્સલ એટલે ઉપર વધ્યા 256 નીચે વધ્યા 625. હવે 3125 લસા લઈશું આપણે અથવા ભાગાકાર જ કરી નાખ્યો. અને જો આમ તો લસા લઈને બી કરાય એને ભાગાકાર કરી નાખ્યો 1024 ભાગ્યા 3125 નો ભાગાકાર કર્યો જવાબ આવ્યો 256 ભાગ્યા 625 કર્યા જવાબ આવ્યો આ બેનો સરવાળો અને છેલ્લે જે જવાબ આવ્યો એને 1000 વડે ગુણાકાર. હવે સમૂહ કદી અપૂર્ણાંકમાં ના હોય એટલે અપ્રોક્સિમેટલી 737 સમૂહ. આ પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. થેન્ક યુ. બીજો પ્રશ્ન ઘણો લાંબો છે, થોડોક થાક લાગે જોઈને. હા, થેન્ક યુ. એટલે આ છાપ વાળો ક્યાંથી આવી ગયો? હા, થેન્ક યુ. બીજો હા, ફક્ત બે જ ગૃહિણીઓ ફક્ત બે એટલે એક્ઝેક્ટ બે એટલે x બરાબર એક્ઝેક્ટ 2 મૂકવાના. x બરાબર એક્ઝેક્ટ 2 મૂકવાના. થેન્ક યુ. હા, તો દેખાય x બરાબર એક્ઝેક્ટ 2 મૂકવાના એટલે કે 1000 ગુણ્યા p ઓફ 2. p ઓફ 2 એટલે શું? જે પેલું હતું ને સૂત્ર NCX, n એટલે 5 અને x બરાબર 2. અરે ભાઈ આનો તકલીફ થઈ યાર આને અમુક વાર પેટમાં દુખશ. કલર ચેન્જ કરી થાકી ગયું લાગે. બ્લુ કલર તો રેડ લઈએ. ચલો, બ્લુની સે ખલાસ થઈ ગઈ લાગે. 5c2. ઓકે, 5c2 એટલે 10. પછી p ની x ઘાત, p એટલે 1/2 અને x એટલે કે 2 ગૃહિણીઓ. હવે 1 ની 2 ઘાત 1 જ થાય, પરંતુ 5 ની 2 ઘાત એટલે 5 નો સ્ક્વેર 25. પછી q બરાબર 4/5 n - x n એટલે 5 અને x એટલે કે 2 ગૃહિણીઓ. 5 માંથી 2 જાય એનો મતલબ 3 ઘાત કરવાની. 4 ની 3 ઘાત કરો 4 ચોકું ચોકું 16 ચોક 64. 5 ની 3 ઘાત પાયો પાયો 25 125. હવે ગુણાકાર કરી દીધો 64 ગુણ્યા 10 640. 125 ગુણ્યા 25 3125 અને પછી ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો એ 640 ભાગ્યા 3125 અને જે જવાબ એનો ગુણાકાર અને આ 205 સમૂહો આવી ગઈ. હવે તમે જુઓ ત્યાંથી તમારા બધા જ ઉદાહરણ પતી ગયા છે. હવે અહીંયાથી ચાલુ થાય છે સ્વાધ્યાય. હવે સ્વાધ્યાય વસ્તુ એવી છે કે આને ગણાવવું, કારણ કે કઈક ટ્રીક હું જોઉં વાપરું. કારણ કે વસ્તુ શું છે કે જે ઉદાહરણમાં ત્યાં કંઈક કરવું હોય તો ઇટ્સ ઓકે, પણ ડાયરેક્ટ મારે આ રીતે લખવું હોય તો આ જે પેન ખરી આ પેન થી લખવું એટલે થોડુંક અઘરું કામ છે. અને બોર્ડ ઉપર તો હજુ બીજા 15-20 દિવસ લાગશે. બોર્ડ ઉપર ઉભું રહી શકાય એમ છે નહીં. હવે કોઈકના ઘરેથી કાચ કેવું કંઈક મંગાવવું પડે એવું છે. કોઈના ઘરે કાચ પડ્યો છે?